મિત્રો રાજસ્થાનના ભીલવાડાનો એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે કે ભાઈ એસડીએમ સાહેબે પેટ્રોલ પંપના કર્મચારીને થપ્પણ ઠોકી દીધી. તો મિત્રો એની પૂરી ઘટના શું છે ને આમાં કોની ગલતી છે તમે જણાવજો. હવે એસડીએમ સાહેબની ગાડી જે પેટ્રોલ પંપ પર ઊભી રહી, ફેમિલીવાળા બધા નીચે ઉતરી ગયા. હવે એમની જે ઢાંકણો ખુલ્લો હતો નહીં એટલે બિચારા પેટ્રોલ પંપના કર્મચારી શું કરવું, પાછળની જે ગાડી જેનો બોનેટ ખુલ્લો હતો ને એમાં સીએનજી ભરવા લાગ્યો. તો એસડીએમ સાહેબ ગુસ્સે ભરાઈ ગયા અને કીધું તને ખબર નથી હું અહીંયાનો એસડીએમ જાઉં, પેલા મારી ગાડી ઊભી હતી તો તું અહીંયા કને તારે ફ્યુલ ભરાય. અને મિત્રો ગારાગારી કરવા માંડ્યા અને બીજો એક કર્મચારી આવ્યો તો એને એસડીએમ સાહેબે થપ્પણ ઠોકી દીધી. સામેવાળા કર્મચારીને એવું લાગ્યું ભાઈ મારો સમાન ગવાનો છે એટલે એણે પણ ભેગે એક બે થપ્પણ એમને પણ એસડીએમ સાહેબને ઠોકી દીધી. માથાકોડ ખૂબ જ વધી ગઈ, ગારાગારી થવા માંડી. હવે આનો સીસીટીવી વિડીયો થઈ ગયો વાયરલ. હવે આ ત્યાર પછી જ એમના પત્નીની પ્રતિક્રિયા એવી આવી છે કે ભાઈ પેટ્રોલ પંપના કર્મચારીએ મારી સામે આંખ મારી. હવે મિત્રો આવી ઘટના ક્યાં સીસીટીવીમાં દેખાતી નથી કે ભાઈ પેટ્રોલ પંપના કર્મચારીઓ એસડીએમ સાહેબની વાઇફ સાથે કોઈ દુર્વ્યવહાર કર્યો હોય. આપણે જોયું કે ભાઈ એમની ફેમિલી જે શાંતિથી ગાડીમાંથી ઉતરે છે. બાકી તો રાજસ્થાન સરકારે એસડીએમને સસ્પેન્ડ કરી નાખ્યા છે અને પેટ્રોલ પંપના 3 કર્મચારીઓને પણ ગિરફ્તાર કરી લીધા છે. હવે મિત્રો તમે જણાવજો કે આમાં ગલતી કોની છે.